જય શ્રી કૃષ્ણ ખેડૂત ભાઈઓ, સૌપ્રથમ તો અમારી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર હું કેવલ ઉગેશી આપ સૌ ખેડૂત ભાઈઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત ભાઈઓ, આજનો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા જો આપ અમારો વિડીયો પ્રથમ વખત જોઈ રહ્યા હોય અને અમારી ચેનલની અંદર પ્રથમ વખત એટલે કે ખેતી જગતની વાતોની અંદર પહેલી વખત આ વિડીયો જોઈ રહ્યા હોય તો ફટાકથી જે અમારી ખેતી જગતની વાતો લખેલી બાજુની અંદર જે કાળા કલરનું બટન છે એના ઉપર સબસ્ક્રાઇબ લખેલું છે, સબસ્ક્રાઇબના બટન ઉપર ક્લિક કરી દો, જેના કારણે અમારા આવનારા જેટલા પણ નવા વિડીયો છે એ આપ સુધી ત્વરિત મળતા રહીએ। તો ખેડૂત ભાઈઓ, આજના વિડીયોમાં આપણે જે વાત કરવાના છીએ કે જે ખેડૂત ભાઈઓની કોમેન્ટ આવી હતી અથવા તો વોટ્સઅપ મેસેજ આવ્યા હતા કે સાહેબ અમને આ પાકની અંદર આ સમસ્યા છે અથવા તો કે ભાઈ આ વસ્તુની અમને માહિતી આપો, તો એ આજે પ્રશ્ન લેવાના છીએ અને ખાસ કરીને સાથે સાથે કપાસના પાકની અંદર અત્યારે વરસાદ પડવાના કારણે ફાલ ચાપખા ખરી જવાના ઘણા બધા કારણો જોવા મળી રહ્યા છે। તો ફાલ ચાપખા ખરતા કઈ રીતે અટકાવવા અને ફાલ ચાપખાની અંદર આપણે કેવી રીતે દવાનો છંટકાવ કરીએ કે જેના કારણે ફાલ ચાપખા ટકી રહે અને જીંડવાની અંદર આપણને સારામાં સારું વજન મળે અને સાથે સાથે આપણું કપાસની અંદર ઉત્પાદન વધે। તો ખેડૂત ભાઈઓ, જે અમારા જૂના બે વિડીયો આપની સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે કે જેવી રીતે ખાતર એક કામ અનેક અને બીજો જે આપણો વિડીયો હતો કે આ ખાતર વાપરી નાખ્યું તો 100% ઉત્પાદન વધશે। તો આ બે વિડીયો છે એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપને મૂકી દીધી છે, તો આ વિડીયો ઉપર જઈ આપ જોઈ શકો છો અને એમની માહિતી લઈ શકો છો કે મેં જે ખાતરની માહિતી આપી હતી એ ખાતરથી શું આપણને ફાયદો થશે અને શા માટે આપણે એને વાપરવું જોઈએ। તો એ ખાતરની અંદર એટલે કે જે ખાતર હતું એટલે કે માઇકોર સુપર। તો માઇકોર સુપરની અંદર ઘણા બધા ખેડૂત ભાઈઓની કોમેન્ટ હતી કે સાહેબ આ ખાતરને આપણે રાસાયણિક ખાતર સાથે મેળવી શકીએ? તો હા ખેડૂત ભાઈઓ, આપ આ ખાતરને રાસાયણિક ખાતર સાથે મેળવી શકો છો। સાથે સાથે ઘણા બધા ખેડૂત ભાઈઓની એવી પણ કમેન્ટ હતી અથવા તો વોટ્સઅપ મેસેજ હતા કે સાહેબ આ ખાતરને આપણે ડ્રીપની અંદર આપવું હોય તો આપી શકીએ? તો ખેડૂત ભાઈઓ, એનો જવાબ એ છે કે હા તમે એને આપી શકો છો, પણ એને આપવાનું છે કઈ રીતે? તો આપણે વાત કરીએ તો માઇકોર સુપર છે જે આપને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે એ રીતે 4 કિલોની બરણીની અંદર આ ખાતર આવતું હોય છે। આ ખાતર છે એટલે કે જે આ એક પ્રકારના ઓર્ગેનિક છે એ ફાયદાકારક ફૂગનો સમૂહ છે કે જે પાકની અંદર મૂળિયાની અંદર જે અને મૂળિયાનો વિકાસ કરવાનું છે, સાથે જે જમીનમાંથી છે એ અલભ્ય પોષક તત્વોને લઈ અને પાકને આપવાનું કામ કરતું આ ખાતર છે। તો ખેડૂત ભાઈઓ, જો આપણે એને ખાતરની ડ્રીપની અંદર વાપરવું હોય એટલે કે માઇકોર સુપરને જો આપણે ડ્રીપની અંદર વાપરવું હોય તો સૌપ્રથમ તો આપણે એક પ્લાસ્ટિકનું બેરલ લઈ તેની અંદર પાણી ભરી અને તેની અંદર આ 4 કિલોની બરણી જે 1 એકર એટલે કે 2.5 વીઘાની અંદર થાય છે તેની અંદર આપણે નાખી દેવાની રહેતી હોય છે। ત્યારબાદ એને 24 થી 48 કલાક પડી રાખવી પડે છે કે એ પાણીને આપણે પડ્યું રહેવા દેવું પડે અને એની અંદર લાકડાના દાંડાથી આપણે હલાવી નાખવાનું રહે। 24 થી 48 કલાક પડ્યા રહ્યા બાદ તેને આપણે પાણીને ગાળી લેવાનું છે અને તેની અંદરથી જે ઝીણી કાકરી નીકળે એ ખેડૂત ભાઈઓ બેન્ટોનાઇટ પથ્થર તરીકે એટલે કે બેન્ટોનાઇટ એક જે પથ્થરનું સ્વરૂપ છે એ ટાઈપની આપણને કાકરી નીકળતી હોય છે। કાકરીને ખેતરની અંદર આપણે ઉડાડી દેવાની છે અને જે પાણી વધે તેને આપણે ડ્રીપની અંદર ચડાવવાનું હોય છે। આ વસ્તુ થઈ જે આપણી કોમેન્ટ્સ હતી એની જવાબની। હવે વાત કરીએ તો ખેડૂત ભાઈઓ, ફાલ ચાપખા ખરવાની સમસ્યા અત્યારે ઘણા બધા ખેડૂત ભાઈઓનો પ્રશ્ન હતો। તો ખેડૂત ભાઈઓ, કોઈ પણ પાક હોય એ પોતે બોલે જ છે પણ આપણે એને સાંભળી શકતા હોવા જોઈએ। તો ખેડૂત ભાઈઓ, ફાલ ચાપખા ખરવાનું કોઈ એક કારણ હોતું નથી, તેની પાછળના ઘણા બધા કારણ હોય છે કે જેનું આપણે વિજ્ઞાન સમજવાનું છે। તો એ સમજી અને જો આપણે એના ઉપર આપણે કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કરશું તો આપણને ફાયદામાં રહેતા હોઈએ છીએ। પણ ખેડૂત ભાઈઓ, એ પહેલા આપને એક નમ્ર વિનંતી છે કે આપે આ વિડીયો પૂરેપૂરો જોવાનો છે। જો આપ આ વિડીયો પૂરો જોશો નહીં તો આપને પૂરતી માહિતી નહીં મળે અને જો વિડીયોને આપ સ્કીપ કરીને એટલે કે કાપીને જોશો તો પણ આપને માહિતી વ્યવસ્થિત નહીં મળે। તો આપને એક નમ્ર વિનંતી છે કે આપે જો કપાસનો પાક વાવ્યો હોય અને અત્યારના વરસાદના વાતાવરણની અંદર પણ અને અથવા તો આવનારા સમયની અંદર આ સમસ્યાનો સામનો કરવો પડશે, તો આ સમસ્યા આપણા ખેતરની અંદર એટલે કે ફાલ ચાપખા કરવાની સમસ્યાથી આપણે જો રક્ષણ મેળવવું છે તો તમારે હવે પછીનો જે વિડીયો છે એને વ્યવસ્થિત રીતે પૂરી રીતે તમારે જોવો પડશે। તો જેવી રીતે મેં તમને વાત કરી એમ ખેડૂત ભાઈઓ કે કોઈ પણ પાક છે એ પોતે બોલે છે પણ આપણને એને સાંભળતા આવડવો જોઈએ। એવી જ રીતે જો આપણે વાત કરીએ તો આજે કપાસની અંદર ફાલ ચાપખા છે એ 2 થી 3 પ્રકારે ખરતા હોય છે કે એની અંદર જો સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો જેટલા 20% જેટલું ફ્લાવરિંગ છે એ સામાન્ય કુદરતી પરિબળોના કારણે ખરી જતું હોય છે।
તો ખેડૂત ભાઈઓ, આપ સૌ જાણો છો એવી રીતે કપાસની અંદર 3 પ્રકારના ફૂલ ખીલતા હોય છે, પણ ખરેખર 3 પ્રકારના ફૂલ ખીલતા નથી હોતા. તેની અવસ્થા પ્રમાણે આગળ પાછળ કલર બદલતા હોય છે. સૌપ્રથમ આપણે જોઈએ તો જ્યારે પહેલી વાર ફ્લાવરિંગ લાગ્યું હોય, એટલે કે ફાલ બેઠો હોય, ત્યારે આપ જોઈ શકો એવી રીતે પીળા કલરનું, આછા પીળાથી સફેદ કલરનું ફૂલ ખીલતું હોય છે. ત્યારબાદ બીજા દિવસે એ ફૂલ છે એ આછા ગુલાબી કલરનું થતું હોય છે, અને ત્યારબાદ ઘાટા ગુલાબી કલરનું થાય અને તેની અંદર ઝીંડવું, એટલે કે નાની એવી ઝીંડવી બેસી અને એ ફૂલ ખરી જતું હોય છે. કે આવી રીતે 3 પ્રકારના કલરના આપણે ફૂલ જોતા હોય છે. પરંતુ ખેડૂત ભાઈઓ, જો આપણા કપાસના પાકની અંદર પીળા ફૂલ ખરી જતા હોય તો પીળા ફૂલ ખરી જવાનું કારણ હોય છે મોસ્ટ ઓફલી એમિનો એસિડની ઉણપના કારણે ખરી જતા હોય છે. તો આવી પરિસ્થિતિની અંદર એમિનો એસિડ જો પાકને યોગ્ય સમય, એટલે કે કપાસના પાકને યોગ્ય સમયે આપવામાં ન આવે તો પીળા કલરના ફૂલ છે એ ખરતા હોય છે. અને સાથે સાથે જો આપના ખેતરની અંદર ગુલાબી કલરના ફૂલ ખરી જતા હોય છે તો ગુલાબી કલરના ફૂલ ખરવાનું મોટામાં મોટું કારણ હોય છે એ હોય છે બોરોનની ડેફિશિયન્સી, કે બોરોનની ઉણપના કારણે ખરી જતા હોય છે. અથવા તો જે નાની એવી ઝીંડવી બંધાણી છે અને ઝીંડવી પણ જો ખરી જતી હોય તો એ ઝીંડવી ખરી જવાનું કારણ છે બોરોનની ઉણપ. તો આ બે મુખ્યત્વે કારણ હોય છે. અને આ સાથે સાથે ઘણીવાર ફૂગને લગતા રોગોના કારણે પણ ફાલ ચાપકા ખરી જતા હોય છે. વધારે પડતા વરસાદના કારણે છે એબાયોટિક અને બાયોટિક, એટલે કે કુદરતી અને અકુદરતી પરિબળોના કારણે પણ ફાલ ચાપકા ખરી જવાની સમસ્યાનો ઉદ્ભવ થતો હોય છે. આ સાથે જો આપણે આગળ વાત કરીએ તો કે આવી પરિસ્થિતિની અંદર આપણે શું કરી શકીએ, તો આ પરિસ્થિતિની અંદર તમે જોશો તો ઘણીવાર એવું પણ બનતું હશે કે ચાપકું બેસી ગયું હોય, ફૂલ ખરી ગયું હોય અને નાની ઝીંડવી બંધાઈ ગઈ હોય, તો આ નાની ઝીંડવી છે એ પીળા કલર, એટલે કે આછા પીળા કલરનું ચાપકું થઈ અને ખરી જતું હોય છે. તો આ આછા પીળા કલરનું, અથવા તો આપણા કપાસના પાકની અંદર આછી એવી પીળાશ દેખાતી હોય છે. તો આ પીળાશ દેખાવાનું કારણ શું હોય છે, તો એ ખેડૂત ભાઈઓ, મોટામાં મોટું પીળાશ દેખાવાનું કારણ હોય છે નાઇટ્રોજનની ઉણપ. નાઇટ્રોજનની ઉણપના કારણે પણ ફાલ ચાપકા છે એ ખરી જતા હોય છે. તો આ મુદ્દાની અંદર આપણે વાત કરીએ કે તો 3 કારણોના લીધે છે એ ફાલ ચાપકા ખરી જતા હોય છે. તો પહેલું કારણ કયું છે, તો કે પહેલું કારણ છે એ છે કે એમિનો એસિડની ઉણપ, જેના કારણે પીળા કલરના ફૂલ ખરી જાય. બીજું કારણ છે તો કે બોરોનની ઉણપ, તો બોરોનના કારણે છે એ ગુલાબી કલરના અથવા તો જે નાની ઝીંડવી બનેલા ફૂલ છે, ચાપકા છે એ ખરી જતા હોય છે. અને ત્રીજું કારણ છે કે નાઇટ્રોજનની ઉણપ. ઘણા બધા ખેડૂત ભાઈઓને એવું હોય છે કે સાહેબ, શરૂઆતના પ્રારંભિક અવસ્થાની અંદર જ નાઇટ્રોજન, એટલે કે આપણે યુરિયા આપતા હોઈએ છીએ. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે વરસાદની વધુ પ્રમાણની અંદર હોવાથી, અથવા તો અત્યારે હાથિયાનો વરસાદ વરસતો હોવાથી ઘણા બધા ખેડૂત ભાઈઓને ડર હોય છે કે સાહેબ, અત્યારે જો અમે યુરિયા ખાતરનો વપરાશ કરશું તો અમારા ખેતરની અંદર ચૂસિયા જીવાતોનો ઉપદ્રવ પણ વધુ પ્રમાણની અંદર જોવા મળશે. અને એ વાત પણ ખરેખર સાચી છે. તો આવી પરિસ્થિતિની અંદર નાઇટ્રોજનની ઉણપ ના નિવારવાના કારણોની અંદર આપણે જો બેસ્ટમાં બેસ્ટ એક વિકલ્પ તરીકે આપણે જોઈએ તો અત્યારે જે હું તમને ટ્રીટમેન્ટ કહેવા જઈ રહ્યો છું, તો એ ટ્રીટમેન્ટની અંદર હું તમને અલગ અલગ ભાગ કરીને આપું છું કે આ આપના કપાસના ખેતરની પરિસ્થિતિને અનુરૂપ આપણે એનો છંટકાવ કરવાનો છે. કે જો પહેલી પરિસ્થિતિની વાત કરીએ તો આપના ખેતરની અંદર જો ચાપખા પીળા થાય અથવા તો કપાસનો છોડવો સહેજ એવો પીળાશ ઉપર આપણને દેખાતો હોય અને જો આપણે યુરિયા ન વાપરવું હોય તો જેવી રીતે મારી સ્ક્રીન ઉપર આપને દેખાઈ રહ્યું છે એ રીતે આપણે 13-0-45 નો વપરાશ આપણે આપણા ખેતરની અંદર કરવાનો છે. તો કે હવે આ 13-0-45 જે ખાતર છે એનાથી આપણને ફાયદો શું થશે, તો કે 13-0-45 નો જે ખાતરનો આપણે વપરાશ કરશું તો એની અંદર 13 છે, એટલે કે 13% છે એ નાઇટ્રોજનનો ભાગ રહેલો છે અને 45% છે એ આપણને પોટાશનો ભાગ રહેલો છે. તો પોટાશનું ખરેખર કપાસના પાકની અંદર અત્યારે, એટલે કે ફાલ ચાપકા ઝીંડવા બેસી ગયા છે એ પરિસ્થિતિની અંદર મહત્વ શું છે, તો ખેડૂત ભાઈઓ આપ પણ જાણો છો કે જમીનની અંદરથી કોઈ પણ છોડ હોય, જેવી રીતે કપાસના છોડની વાત કરીએ તો કપાસનો છોડ છે એ નીચેથી પોષક તત્વ લઈ અને છે એ પોતાના પાકની અંદર અવર જવર કરતો હોય છે, કે લઈને પહોંચાડતો હોય છે. તો એ જે છે એ અવર જવર, એટલે કે ટ્રાન્સપોર્ટેશનનું કામ છે એ પોટાશ કરતું હોય છે, કે જે પાંદડા ઉપર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય તેનાથી ખોરાક બને. પણ પ્રકાશ સંશ્લેષણ માટે કાચો ખોરાક જોઈએ, જે મૂળિયા દ્વારા છે એ પાક લેતો હોય છે, કે જે પોષક તત્વ છે એના દ્વારા લેતો હોય. તો એ પોષક તત્વને કપાસના પાકની અંદર પાંદડા સુધી, ચાપખા સુધી કે ફાલ સુધી, ફૂલ સુધી ઝીંડવા સુધી પહોંચાડવાનું કામ છે એ પોટાશ કરતો હોય છે, કે જેના કારણે
પોટાશની એવેલેબિલિટી કપાસના પાકની અંદર ફાલ ચાપખાક ઝીંડવા બેસતી અવસ્થાની વખતે ખૂબ જ અગત્યની હોય છે. તો આ સમયે ખરેખર 13-0-45 ખાતર છે એ આપણે આપણા કપાસના પાકની અંદર અવશ્ય એકવાર આપી દેવું જોઈએ. તો આ વાત થઈ 13-0-45ની. બીજું પોટાશના બીજા ફાયદાની અંદર તમને વાત કરું તો પોટાશ છે એ કપાસના ઝીંડવાની સાઇઝને વધારવાનું કામ કરશે અને તેની અંદર જે રૂ એટલે કે કપાસ છે એ કપાસની જે સફેદ કલરની ક્વોલિટી છે એ ક્વોલિટી વધારવાનું કામ કરે છે કે જેના કારણે છે એ કપાસના ઝીંડવાની અંદર વજન પણ વધુ ઉતરે અને કપાસના જે ક્વોલિટી એટલે કે જે કલર છે એ કલર એકદમ મેન્ટેન રહે છે. તો આ માટે છે એ પોટાશ તત્વનું ખૂબ ખાસ મહત્વ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણને મળતું હોય છે. એટલે ખેડૂત ભાઈઓ, જો આપ 13-0-45નો વપરાશ કરશો તો નાઇટ્રોજનની ઉણપ પણ વટે જાય. બીજું આપણે યુરિયા ના નાખવું હોય એટલા માટે આપણે 13-0-45નો વપરાશ કરવાનો હોય છે કે જેનો એક પંપની અંદર 100 ગ્રામ નાખી અને આપણે એનો છંટકાવ કરવાનો રહેતો હોય છે. હવે જો વાત રહી 13-0-45 ન નાખવું હોય અને આપણો કપાસનો પાક પીળાશ ના પકડતો હોય, એકદમ લીલોછમ હોય, તો આપણે આ પરિસ્થિતિની અંદર 0-0-50નો આપ છંટકાવ કરી શકો છો. જો 0-0-50નો આપને છંટકાવ ન કરવો હોય તો આપ 0-52-34 એટલે કે આ 3માંથી કોઈ પણ વોટર સોલ્યુબલ ખાતર આપણે વપરાશ કરવાનો છે અને તેનું માપ આપણે 100 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે આપણે રાખવાનું છે. હવે તો કે આ ખાતરની સાથે આપણે બીજું શું નાખી શકીએ અથવા તો શું નાખવું જોઈએ જેના કારણે વધારે ફાયદો રહે? તો ખેડૂત ભાઈઓ, માર્કેટની અંદર અત્યારે આપણને બોરોન 20% મળે. મેં તમને જે રીતે કીધું, ગુલાબી ફાલ એટલે કે ગુલાબી કલરના ફૂલ થઈ અને ખરી જતા હોય અથવા તો જે નાની ઝીંડવી આકારનું જે ચાપખું બંધાઈને ખરી જતું હોય, તો આ પરિસ્થિતિની અંદર બોરોનની ઉણપ હોય છે. તો આ પરિસ્થિતિની અંદર આપણે બોરોન 20%નો ઉપયોગ આપણે કરવાનો છે કે જે 15 લીટર પાણીની અંદર આપણે 15 ગ્રામ એટલે કે 1 લીટર પાણીએ 1 ગ્રામ બોરોનનો આપણે ઉપયોગ કરવાનો છે. માર્કેટની અંદર જનરલી આપણને બોરોન 20% જે 100 ગ્રામ અથવા તો 200 ગ્રામના પેકેટની અંદર મળતું હોય છે. તો એક પંપની અંદર આપણે એને 15-20 ગ્રામ, પણ મારા સલાહ મુજબ જો આપ હાલો તો 15 ગ્રામથી વધારે આપણે બોરોન 20% નાખવાનું રહેતું નથી. તો એક પંપની અંદર 15 ગ્રામ બોરોન આપણે ભેગું નાખી દેવાનું છે કે જેના કારણે જે ગુલાબી ફૂલ અથવા તો જે નાની ઝીંડવી ખરે છે તો એ ખરતું અટકી જશે. સાથે સાથે બોરોનનો બીજો ફાયદો એ છે કે બોરોનના ઉપયોગથી જે પરાગનયનની પ્રક્રિયા છે એ સારી રીતે થશે અને સારી રીતે થવાના કારણે જે કાંઈ પણ ફૂલ છે એ ફૂલની અંદરથી ઝીંડવા બનવાની સંખ્યા છે એ ઓટોમેટિક વધી જશે. હવે જો આપણે વાત કરીએ તો ત્રીજું જે કારણ છે કે ભાઈ પીળા ફૂલ ખરી જાય કે જેની મેં તમને આગળ વાત કરી હતી એ રીતે કે ભાઈ એમિનો એસિડની ઉણપના કારણે પીળા ફૂલ ખરી જતા હોય છે. તો એમિનો એસિડની ઉણપને આપણે પૂરી કરવા માટે, જોકે જનરલી છે એ કપાસનો છોડ અથવા તો કોઈ પણ પાક છે એમિનો એસિડ પોતાની રીતે બનાવતા હોય છે, પરંતુ વધુ વરસાદ, ઓછા વરસાદ, વધારે પડતો તડકો અથવા તો વાતાવરણની અંદર હ્યુમિડિટી વધુ, આ બધા કારણોસર જે પાક હોય એ પાકની આંતરિક કાર્યક્ષમતાની અંદર સુધારા વધારા થતા હોય જેના કારણે ઘણીવાર એમિનો એસિડ પૂરતા પ્રમાણની અંદર બનતા ન હોય. તેના માટે આપણે ઉપરથી એની અંદર એમિનો એસિડ છે, પેપ્ટાઇડ છે અથવા તો એની સાથે સાથે જે કંઈ પણ મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ વાળા માર્કેટની અંદરથી ઘણી બધી દવાઓ એટલે કે જેને આપણે દવાઓ ગણતા હોઈએ છીએ, પણ એ ઘણા બધા છે એ ટોનિક મળતા હોય છે. એ ટોનિકનો આપણે વપરાશ કરવો જોઈએ ખરેખર આ અવસ્થાની અંદર. તો આપણને પૂરેપૂરું આ પીળા કલરના જે ફૂલ ખરે છે એ ખરવાની અંદર આપણને પૂરેપૂરું રક્ષણ મળી શકે. તો જો મારી સલાહ આપ માનો અથવા તો જો હું કહું એ રીતે આપણે કરવું હોય તો એક માર્કેટની અંદર ધનવર્ષા કરીને દવા આવે છે. તો આ ધનવર્ષા આપની સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. આ ધનવર્ષા દવાનો ઉપયોગ છે આપણે 25 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે કરવાનો છે કે જે પ્રવાહી સ્વરૂપની અંદર આવે છે. એટલે કે એનો ઉપયોગ આપણે 250 ml થી લઈ અને 300 ml પ્રતિ એકર પ્રમાણે આપણે કરવાનો છે. આ જે ધનવર્ષા દવા છે એની અંદર પેપ્ટાઇડ, એમિનો એસિડ, મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ સાથે સાથે બીજી ઘણી બધી વસ્તુઓનું સંયોજન છે કે જેનો આપણે ઉપયોગ 25 થી 30 મિલી પ્રતિ પંપ પ્રમાણે કરવાનો છે. જો આનો આપણે વપરાશ આ રીતે સંયુક્ત રીતે જો હવે તમને હું વાત કરું તો કે 13-0-45 100 ગ્રામ પ્રતિ પંપ, સાથે બોરોન 15 થી 20 ગ્રામ પ્રતિ પંપ અને એની સાથે ધનવર્ષા છે 25 થી 30 ml પ્રતિ પંપ, આ ત્રણેય વસ્તુનો જો આપણે અત્યારે આ અવસ્થાની અંદર આપણે છંટકાવ કરી લીધો તો અત્યારના સમયથી બાદ
આપણા કપાસના પાકની અંદર ફાલ ચાપખા, ફૂલ છે, જીંડવા છે કે જીંડવી છે એ ખરવાની સમસ્યાની અંદર ડાયરેક્ટ આપને ગેરંટી સાથે કહું છું કે હું 90% આપને સીધો ફાયદો થઈ જશે. આટલી વસ્તુ આપણે અત્યારે તાત્કાલિક ધોરણ પ્રમાણે આપણા કપાસના પાકની અંદર અવશ્ય કરી દેવી જોઈએ. આ સાથે સાથે ખેડૂત ભાઈઓ, જો આપના પણ ઘણા બધા પ્રશ્ન હશે તો આપને નમ્ર વિનંતી છે કે આપ કોમેન્ટ બોક્સની અંદર આપના જે કોઈ પણ પાક કર્યો હોય ને એની અંદર જે કાંઈ પણ પ્રશ્ન હોય તો એ નીચે કોમેન્ટ બોક્સની અંદર આપ અમને જણાવો, જેના કારણે અમે આપને એનું સોલ્યુશનના ભાગરૂપે બીજો વિડીયો બનાવશું તો આપ સુધી ત્વરિત માહિતી મળતી રહે આપને. સાથે સાથે જો આપને અમારો આ વિડીયો ગમ્યો હોય અને અમારી આ જાણકારી આપને સારી લાગી હોય તો આપને નમ્ર વિનંતી છે કે અમારી ચેનલ એટલે કે ખેતી જગતની વાતોને એકવાર અવશ્ય સબસ્ક્રાઇબ કરી દો. અને સાથે સાથે બીજા જે કોઈ પણ ખેડૂત ભાઈઓ છે કે એમના સુધી આ વિડીયો પહોંચ્યો નથી તો એ આપના ગામના ગ્રુપ અથવા તો આપના ભાઈબંધના ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરી દો, જેના કારણે તેઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે અને પોતાના કપાસના પાકની અંદર વધુ ઉત્પાદન લઈ શકે. અને આ સિવાય જો આપને કોઈ પણ વધારે માહિતીની જરૂર હોય તો આપ અમારા મોબાઈલ નંબર એટલે કે 9581611953 ઉપર ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. પરંતુ બને ત્યાં સુધી ખેડૂત ભાઈઓ આપ આ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરવાનો આગ્રહ રાખવો, કારણ કે ઘણીવાર અમે આપના કોલ છે એ રિસીવ કરી શકતા હોતા નથી અથવા તો કોઈ કામના કારણોસર અમે આપના કોલ રિસીવ કરી ના શકીએ કે જેના કારણે આપને સમયે માહિતી મળતી ના હોય તો આપ અમારા વોટ્સઅપ નંબર એટલે કે જે 9581611953 છે આ નંબર ઉપર આપ વોટ્સઅપ મેસેજ કરી શકો છો કે જેના કારણે આપને તાત્કાલિક માહિતી મળી જાય. તો ખેડૂત ભાઈઓ, ચાલો અત્યારે રજા લઈ, ફરી એકવાર મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.